15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ભરૂચ વોર્ડ નંબર 1ના પશ્ચિમ વિસ્તારમાં અમીન પાર્કથી રિયાઝ પાર્ક સુધી અંદાજે રૂપિયા 6 લાખથી વધુના ખર્ચે પેવર બ્લોક બિછાવવાની કામગીરી પૂર્ણ થતાં લોકાર્પણ કરવામાં આવ્યું. ભરૂચ શહેરના વોર્ડ નંબર 1ના પશ્ચિમ વિસ્તારમાં અમીન પાર્કથી રિયાઝ પાર્ક સુધી અંદાજે રૂપિયા 6 લાખથી વધુના ખર્ચે પેવર બ્લોક બિછાવવાની કામગીરી પૂર્ણ થતાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વિકાસ કાર્યથી વિસ્તારના રહેવાસીઓને સુગમ આવન જાવનની સુવિધા મળશે. લોકાર્પણ કાર્યક્રમમાં ભરૂચ કોંગ્રેસ શહેર પ્રમુખ સલીમભાઈ અમદાવાદી, સામાજિક કાર્યકર્તા અબ્દુલભાઈ કામઠી, જાવીદભાઈ, જુબેરભાઈ, ઇરફાનભાઈ બોક્સર તેમજ વિવિધ સોસાયટીઓના પ્રમુખો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનો દ્વારા વિકાસ કાર્યને વખાણવામાં આવ્યું હતું અને ભવિષ્યમાં પણ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયાસો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. સ્થાનિક રહેવાસીઓએ પેવર બ્લોકના કાર્ય બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. આજ રોજ ભરૂચ નગરપાલિકાની વોર્ડ નંબર 1ના સભ્યોની ગ્રાન્ટમાંથી રિયાઝ પાર્કથી ઇમરાન પાર્ક નેશનલ પાર્ક તરફ જવાનો રસ્તો પર બ્લોકનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. અંદાજે 6.5 થી 7 લાખ રૂપિયાનું આ કામ છે. એમાં દિવાલ ટુ દિવાલ જે રીતે બ્લોક બનાવવામાં આવે છે, સુંદર કામ થયું છે. આ લોકોના આ વિસ્તારના મુખ્ય રસ્તો છે 5-7 સોસાયટીઓને, તો જવામાં જે તકલીફ પડતી હતી વરસાદના કારણે ચોમાસામાં જે રસ્તો ખોડાઈ ગયો હતો એનું નવીનીકરણ કરીને છેલ્લી 2025-26ની ગ્રાન્ટમાંથી આ જે કામ મૂક્યું છે એમાં મંજૂર થઈને આજે પૂર્ણ થયું છે. ફરીથી નગરપાલિકાનો તમામ લોકોનો આપણે આભાર માનીએ છીએ કે આમાં સાથ સહકાર આપ્યો. નગરપાલિકાના પદાધિકારી, અધિકારીઓ અને તમામ સભ્યશ્રીનો આભાર કે આ કામમાં મદદ કરીને આ વિસ્તારના કામોમાં માટે આ રીતે મદદ કરતા રહેશે અને આ વિસ્તારનો વિકાસ થશે એવી આપણે આશા રાખીએ છીએ. ફરીથી આ તમામ વિસ્તારના લોકોનો આજે આ જે તકે હાજરી તે બદલ તમામ લોકોનો આભાર.